અમારી યુટ્યુબ ચેનલ સિને સરિતાના શરૂઆતથી જ સર્વ દર્શકોએ જે અદ્ભુત આવકાર પ્રેમ આપ્યો છે તે બદલ સિને સરિતા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને હજુ પણ આવો ને આવો પ્રેમ સદાય મળતો રહે તેવી અમે આશા રાખીએ છીએ. ગુજરાતી ફિલ્મની નો સુવર્ણકાળ 1971થી શરૂ થયો અને જેસલ તોરલ ફિલ્મથી એ કાળની શરૂઆત થઈ. ત્યાર પછી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોકવાર્તા, લોક સંગીત, લોક કથાઓ ઉપર ફિલ્મોનું નિર્માણ થવા લાગ્યું અને ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોએ આ ફિલ્મોને ખૂબ જ વધાવી લીધી. પણ ગુજરાતી લોક સાહિત્ય, લોક સંગીતની સાથે સાથે ગુજરાતી સાહિત્યનું પણ એટલું જ ગુજરાતી ફિલ્મોએ ધ્યાન રાખ્યું છે. એટલે જ ગુજરાતના બે મહાન સાહિત્યકાર અને એવા ગોવર્ધનરામ ત્રિપાઠી અને મનુભાઈ પંચોલી દર્શકની નવલકથાઓ ઉપરથી ફિલ્મના નિર્માણ પણ થયું છે, જેની વધુ માહિતી આપણે ઇન્દુબેન અમારા સિને સરિતા વતી આપશે. પણ ગોવર્ધનરામ ત્રિપાઠીને સર્જક અને સર્જન એ બંને હતા. યુગ પ્રવર્તક નવલકથા સરસ્વતી ચંદ્રના ભાગ 1 થી 4 એમને લખ્યા. આ ઉપરાંત તેઓ ચરિત્રકાર, કવિ, વિવેચક, નિબંધકાર પણ હતા. પણ સરસ્વતી ચંદ્રના ભાગ 2 ઉપરથી હિન્દી ફિલ્મ મનીષ અને નૂતનને લઈને સરસ્વતી ચંદ્ર બનેલું અને આ ફિલ્મમાં આ બંનેની જોડીનો જે ગરબો હતો, મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશે, ખૂબ જ લોકપ્રિય થયેલો હતો. અને નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ઉપરથી ગુણસુંદરીનો ઘર સંસાર નામની ગુજરાતી ફિલ્મ બની અને એને દર્શકોએ ખૂબ જ અદ્ભુત આવકાર આપ્યો. નમસ્કાર, હું છું ઇન્દુ સરકાર કલાકાર અને ફરી પાછા તમારા સમક્ષ આવી ગયા છે સિને સરિતાની સાથે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. હમણાં સુધી આપણે વાત કરી રંગીન ફિલ્મોની અને જેસલ તોરલની, અને હવે આપણે એક નવો સબ્જેક્ટ લઈને ફરી પાછી તમારી સમક્ષ આવી ગયા છીએ. એક સુંદર મજાની મૂવી બનેલી ગુણસુંદરીના ઘરનો સંસાર જેવી સામાજિક ચિત્રનું સર્જન થયું. નિર્દેશક ગોવિંદ સરૈયા હતા. G.A. સરૈયાના બેનર નીચે રમેશ સરૈયા, જયંત માલવૈયા અને ચંદુલાલ ગાંધીએ આ ચિત્રનું નિર્માણ કર્યું. આ ઉમદા સાહિત્યકારના નવલકથાના સરસ્વતી ચંદ્રની નવલકથાના ઉપરથી હિન્દીના તેજ નામની ચલચિત્રનું નિર્માણ થયું. તે એક ઉત્તમ વાત છે. હિન્દી ચિત્રના નૂતન મનીષ યુગલ બેલડીના અભિનય કરેલ અને આ ફિલ્મનો ગરબો તે તમને ખબર જ હશે, આઈ થિંક સો, મને થોડું યાદ છે, મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, જે પોપ્યુલર દેશ વિદેશમાં બહુ જ ફેમસ થયેલું સોંગ હતું, જેના હું 2 વર્ડ્સ કહીશ. જો કે મને ખબર નહીં કેમ હર વખતે અત્યારે અમારા અરવિંદભાઈ તો છે નહીં તો એ જ કહી જ દેતા હોય છે મને કે ઇન્દુ સરકાર 2 લાઈન સુના દીજીએ. તો હું સંભળાવવા જઈશ, જો કે મને એટલા આવડતા નથી, પણ 2 લાઈન કે મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, પિયા કા ઘર પ્યારા લગે. તો આ સોંગ તમને ખબર જ છે કે ગરબામાં બધી જગ્યાએ ગવાતું હતું, જે બહુ ફેમસ થયું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. ગુજરાતી ચિત્રની ગુણસુંદરીના ઘર સંસારમાં પ્રખ્યાત ગીત જેમને ગાયેલું મન્નાડે, મન્નાડે સાહેબ જે બહુ જ ફેમસ અને બહુ જ સુપ્રસિદ્ધ કલાકાર, અને તેમની પ્રીતની સાગરના કંઠે ગવાયેલું આ ગીત, મને એ ગીત નથી આવડતું તો હું નહીં ગાઉં, પણ હા, એ બહુ હિટ થયેલું સોંગ તમને જોયા અને રસ્તો રોકાઈ ગયો. એના લિરિક્સ મને ગાવાનું કહેતા નહીં, કેમ કે મને આ સોંગ નથી આવડતું, સોરી. જે એ ગલીઓ ગલીએ ગવાતું હતું અને એ બહુ જ લોકપ્રિય ગીત થયું હતું. તમને જોયાન જરા રસ્તે રોકાઈ ગયો, શમણે સંતાઈ ગયો, છાનો છંટાઈ ગયો, ફૂલોની કોરમનું ગીત એક
ગયો. હા, અને એક બીજું પણ સોંગ હતું કૃષ્ણ કલ્લેનું હાલેડું, પણ એ પણ બહુ જ લોકપ્રિય થયું હતું. આ ચિત્રોનો કલાકારો કાનલ કૌશલ, કુશળાંત કે, કિશોર જરીવાલા, ઘનશ્યામ નાયક, કલ્પના દેવાન, મિનલ મહેતા અને વીણા દવે મહેમાન કલાકાર તરીકે અભિનય કર્યો હતો. આ હતી હમણાં સુધીની વાતો. હવે હું રજા લઈશ. નમસ્તે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. ફરી પાછા મળીશું આપણે.